ના લક્ષણોમાં ભગવાન શું કે સમા શત્રો જ મિત્ર છે તથા માન અપમાનયો. ભક્તને કોઈ પ્રશંસા કરે તો એનો મિત્ર ન માને, અને કોઈ એને ન પ્રશંસા કરે, કદાચ બુરું બોલે તો એને એનો દુશ્મન ન માને. તુલ્ય નિંદા સ્તુતિર્મોની સંતુષ્ટ એન કે ચિત્ત. કોઈ એની પ્રશંસા કરે તો ભલે, કોઈ નિંદા કરે તોય ભલે, બંનેને સમાન માને, એવો ભક્ત ભગવાન કે મને પ્રિય છે. તો ભગવાનની સાથે પ્રેમ કરવો છે, ભગવાનને પ્રિય થવું છે, તો ભગવાને ગીતાજીમાં જે 12મા અધ્યાયમાં જે ગુણો બતાવ્યા છે કે આટલા આટલા જેનામાં ગુણ છે એ મારો ભક્ત છે, તો આપણે એની પાસે એ માગવાનું પરમાત્મા પાસે કે આ ગુણો મારામાં ઉતરે. બાકી ક્યાંય ભગવાને એવું નથી કીધું કે આટલા વાગે વહેલો ઉઠશે ભક્ત તો મને વાલો છે, ઠંડા પાણીએ સ્નાન કરી મને વાલો, ગરમ પાણી સ્નાન કરી મને નહીં વાલો, એવું નથી લખ્યું. આવા રંગના કપડાં પહેરે મારો ભક્ત, એવું નથી લખ્યું. આવું ખાય ને આવું ન ખાય. તો આ તો બધું શું છે? ભૂખ્યા રહેવાનું ને બધું શું કામ બતાવ્યું છે? અત્યારે ત્યાં પેટ ભરીને ખાધું હોય તો 2-3 કલાક ના બેસી શકું. આપણે સવારમાં 2 કલાક માળા કરવી તો થોડુંક ભૂખ્યું રહેવું પડે. 15 દિવસે એકવાર ઉપવાસ કરવાથી શરીર તંદુરસ્ત રહે. અત્યારે કેવું થઈ ગયું કે તમે જો ખાઓ નહીં પીઓ નહીં તો લોકોમાં તમારી વાહ થાય, અને વાહ થાય એટલે તમને થોડોક મોટો વધારે ચડે, એટલે પછી આપણે એમાં ફસાઈ જઈએ. બાકી ભક્તિને ને ભૂખ્યા રહેવાને એને શું લેવા દેવું? તમે લાડવા ખાઓ એટલે ભગવાનની એલર્જી હે કે મારો ભક્ત લાડવા ખાઈ મન નથી ગમતું, એવું છે? બોલો ભગવાનના થાળમાં તો કે કર્માભાઈને આજની વાસી ખીચડી ખાઈ ગયા હતા, થાળમાં ગાતા હતા વાસી ખીચડી નથી ખાઈ ગયા. તો એને કાંઈ લેવા દેવા નથી, કપડાને કે ભોજનને ઉપવાસને કાંઈ લેવા દેવા નહીં. શરીર શુદ્ધિ માટે છે. બાકી સદગુણો જીવનમાં ઉતારો. બાકી સહેજ કોક કંઈક કહી જશે ને આખી જિંદગી એના પ્રત્યે આપણને દ્રોહ રહેશે તો વેરભાવ રહ્યો. આપણે વેરના સંસ્કારો લઈને મરવાના, એટલે આપણું મૃત્યુ જન્મ બે બગાડવાનું, અને બીજા જન્મમાં એ સંસ્કાર તો હારે જ જવાના ને. આપણે આ જન્મમાં ક્રોધ કેમ કરીએ છીએ? ક્રોધ કરવાની કે સ્કૂલમાં આપણે અભ્યાસ કરવા ગયા છીએ તો આવે કેમ? કારણ કે એ અનંત જન્મના સંસ્કારો છે, અનંત પ્રત્યે કરેલા છે. એટલે આ મને ગમે છે, આ મને નથી ગમતું, શું કામ? એ આપણે કરેલું છે. પણ મારા કોઈ વખાણ કરતો ભલે મારું બુરું બોલ, મારા માટે બધા સમાન છે. તો આ દ્રોહના સંસ્કાર, નફરતના સંસ્કાર, આ બધું જતું રહેવાનું. પણ અઘરું છે ને. એ તો તમને મનુષ્ય જન્મની અતિશય કિંમત હોય અને નક્કી જ કરેલું છે કે એક જ જન્મમાં મારે મુક્ત જ થઈ જવું છે, આવો અવતાર ફરી નહીં મળે, તો તમારા માટે આ બધું શક્ય છે. તુકારામ મહારાજ ભજન કરીને આવતા હતા એક ભગતના ઘરેથી, તો થોડુંક ફળ ઘર ધણી આપેલા ને એક શેરડીનો સાંઠો આપ્યો હતો. ઘરે છોકરાઓ રાહ જોવે, પત્નીને એમ કે ભજનમાંથી આવે ને કંઈક લાવશે, કશું નહીં લાવેલા. ક્રોધ આવ્યો પત્નીને, સાંઠો હતો ને એને પીઠ ઉપર માર્યો પતિને, 2 ટુકડા થઈ ગયા. તો હસતા હસતા કીધું કે હું ઘરેથી નીકળો ને સાંઠો લઈ ત્યારે વિચાર કરતો હતો 2 ટુકડા કરવાના છે, એક પત્ની ખાશે ને હું ખાઈશ. તું મારા વિચાર જાણી ગઈ કે મારે મહેનત ન કરવી પડે, તે 2 ટુકડા કરી નાખ્યા. એને ન કોઈના પ્રત્યે દ્રોહ થાય. બાકી એમ કહી દીધું કે તારે ને મારે આ જીવનમાં પૂરું, તે મને હાંટો રૂકાબ માર્યો. અને ભગવાન પ્રત્યે પ્રેમ વધારે હોય ને ત્યારે આ બધું જે થાય ને આપણા પ્રત્યે એને જ ઈશ્વરની કૃપા બનાય તો જ આમાં સક્સેસ થવાય, નહીતર ન થવાય. જો મીરાબાઈને ત્રાસ પતિથી મળ્યો ને, ક્યાંય મીરાબાઈ અવગુણ ગાયા છે એની વાણીમાં? ઉલટાના એક ભજનમાં રાણાના પ્રતાપે મીરાબાઈ બોલ્યા, રાણાના પ્રતાપે છેક સુધી રાણાના વખાણ કર્યા કે રાણાએ મને ઝેરનું મોકલું હોત, રાણાએ મારા મને ત્રાસ ન દીધો હોત, આ કઈ તો એના પ્રત્યે મોહ થાત ને, વધારે આસક્તિ થાત, તો ભક્તિ ન થાત. એટલે આપણા ત્યાં ડોંગરીજી મહારાજ કથામાં એમ કહેતા કે જો આપણા ત્યાં સંતાન નથી તો ઈશ્વરની કૃપા માનવાની, કે બીજું આ નથી તો મારે ભજન સેવા વધારે થશે. છે તો કે હવે બહુ ધ્યાન નહીં દેવાનું, પરમાત્મા મને આપી દીધું છે, એ સંભાળશે, આપણે આપણું કામ કર. ડાયા છે છોકરા તો પરમાત્માની કૃપા માનો કે હવે મારે બહુ એમને
ટાઈમ કાઢવાની જરૂર નથી, છોકરાઓ સંભાળી લેવા થઈ ગયા છે. અને ગાંડા છે તો કે ભગવાને બહુ કૃપા કરી છે કે આ ગાંડા એટલે આમાં બહુ મોહ ન થાય, આપણે આપણું કરેલું. એટલે જે સ્થિતિ તમારી છે એ સ્થિતિને પરમાત્માની કૃપા માનો તો જ આ માર્ગમાં સફળતા મળે. બાકી અઘરું છે, આપણા જેવા માટે અઘરું છે, અજ્ઞાનીને. બાકી જેને કરવું છે એના માટે અઘરું નથી. નરસિંહ મહેતાને એમને ક્યાં અઘરું લઈ ગયું? કુટુંબના કંઈક બોલે તો માણેક દેવી ઘડીક બોલે તો કહે તો એ તો મોટા ભાઈ છે ને, આપણે મોટા વડીલનો આવું કહે બીજું કોણ કહે? આપણે માવતર સમાન કહેવાય કે આપણે સાંભળી લઈએ બે શબ્દ, એમાં હું ફેર પડી જવાનો? પણ આપણને કહીશ ના જાય એમ બસ. આપણે તો એ બધો વટ નહીં.